મેં જે બુકમાંથી વાંચન કર્યું એ બુકને પણ પ્રાય કરી અને 9, 10, 11 વર્ષ પહેલા એ છપાણી છે. એ વખતે નવ યુવાનોને માતા પિતા સાથે જોડવા માટે એમણે એક વર્ષની અંદર 190 સેશન કર્યા, 190 શિબિરો. માત્ર વિચાર કરજો એના પછીના 10 વર્ષોની અંદર ક્યાં પહોંચ્યા છે. આજનો યુવા વર્ગ કઈ બાજુ જઈ રહ્યો છે. અરે સાહેબ, આ સંસારની અંદર રહી અને કદાચ કોઈ દીકરા માટે સગવડની વાત આવે ને તો પહેલા દીકરીનો પ્રશ્ન હોય છે કે ઘરમાં ભંગાર કેટલું છે. અને આ જ હકીકત છે, ઘરની અંદર ભંગાર કેટલું છે. અરે ભંગાર ફૂટ શું ભંગાર? જેને જણી છે એને ભંગાર, જેને ઉછીનો છે એ ભંગાર. ક્યાં તે યુવાનો પહોંચી ગયા ખબર નથી. જેન્સી બસ આજ સંભળાતું જાય છે. અહીં સુંદર મજાની વાતો કરી છે કે ન સમર્થ ગણવા કોઈ જન નભમાં રહેલા તારલા, તારાઓ પણ જેની ગણના કરી શકતા નથી, જેના ગુણ ગાઈ શકતા નથી. એનાથી વિશેષ આગળ વાત કરી, ન સમર્થ કોઈ જન રે સાગર તણુજલ માપવા. કદાચ એક ચમચીથી સાગર ખાલી કરવા જઈએ તો સાગર ખાલી થાય ખરું? એક તારલો ગણવા જઈએ તો ગણી શકાય ખરા? આ માતા પિતાના ઉપકારો ભાગ્યશાળી એટલા છે કે કોઈ ગણના નથી. ઘણી વખત કોઈ મહાત્મા પાસે જઈએ ને એટલે આપણે આપણા જીવનની અંદર કરેલા એટલા બધા કર્મોનું લિસ્ટ આપણે મહાત્મા પાસે લઈને જઈએ છીએ. શું કહેવાય ગુરુદેવ એને? ભવ આલોચના. આમાંથી ઘણા કરી હશે, કરી છે પણ કોણે કરી છે? ભવ આલોચના. ધન્યવાદ. એ ભવ આલોચના આપણે કરીએ છીએ, ગુરુદેવની પાસે જઈએ છીએ, કરવી જ જોઈએ અને કરવી જ જોઈએ. પરંતુ એનાથી પહેલા ક્યાંય તમે એવું લખીને ગયા કે મારી માતાએ આટલા ઉપકાર કર્યા, મારા પિતાએ આટલા ઉપકાર કર્યા, ત્યારે માતા પાસે પિતા પાસે બેઠા નથી બેઠા. કહે છે મધર ઇઝ અ હાર્ટ ઓફ ધ હાઉસ, ફાધર ઇઝ અ હેડ ઓફ ધ હાઉસ. માતા માટે ઘણું લખાયું છે. સૌથી વધારે આ જગતની અંદર આપણને કોઈ ગમતું હોય ને તો એ માં છે. ઠોકર પડી ને, આપણને ઠોકર લાગે રસ્તે જતા, મોઢામાંથી શું નીકળે? નીકળે કે ના નીકળે? કે બાપાનું નામ માટે અનહદ લખાયેલું છે. મધર ઇઝ મધર, નો નીડ ઓફ ઓર્ડર અધર. મધર ઇઝ મધર, એવરીથિંગ ઇઝ અધર. એવરીથિંગ ઇઝ અધર. બધું સાઈડમાં મૂકો. આખા જગત નહીં, આખા જગતની સામે કદાચ તમારા માટે લડી લેનારી હોય તો તમારી માં છે. આજે આટલા બધા વડીલો બેઠા છે, કદાચ કોઈના પુત્ર કે પુત્રીઓ નહીં પહોંચી શક્યા હોય, ઘણા બધાના પુત્ર પુત્રીઓ આવ્યા પણ હશે. આજે સ્નાત્ર મંડળના દરેક ભાગ્યશાળી એક સુંદર મજાનું આયોજન ગોઠવ્યું કે માતૃ પિતૃ વંદના કરવી છે. આજે માતૃ પિતૃ વંદના કરતા કરતા એક વાત કરવી છે. કદાચ ઘરેથી નીકળીને આપણે ચાલતા ક્યાં જઈએ ને તો એની કહેવાય છે પદયાત્રા. કહેવાય કે ના કહેવાય? તમે બધા ચાલીને આવ્યા છો કે રિક્ષામાં આવ્યા? પદયાત્રા. એ પદયાત્રા કરતા કરતા આપણે ક્યાંક જીવનની અંદર આગળ વધીએ, ક્યાંક અમારા જેવા વ્યક્તિના કોઈના શબ્દના મધુર સ્વરો આવતા હોય, સ્તવનો આવતા હોય, એને કહેવાય છે શબ્દ યાત્રા, સંવેદના. શબ્દોની અંદર એટલી તાકાત છે, એક રાગની અંદર એટલી તાકાત છે કે ખાલી બેઠા બેઠા તમે રાગ સાંભળો તો એ આંખમાંથી આંસુ ઝરતા.
કાંઈ જ કોઈ સંવેદના નહીં, કાંઈ બોલવાનું નહીં, કાંઈ જ નહીં, ખાલી બેઠા બેઠા સંગીતકારો રાગ વગાડતા જાય અને આંખમાંથી આંસુ સરતા જાય. એની તાકાત આ સંત યાત્રાની અંદર, સંગીતની અંદર. એનાથી વિશેષ વાત કરી છે એક દરેક શબ્દ આપણા કાને પડતા જાય અને એનો અર્થ આપણને સમજાતો જાય. એ છે અર્થ યાત્રા. અને ભીના થઈ અને આપણે આંખ બંધ કરીને ખાલી તેને સાંભળીએ અને જેને આપણે સ્મરણ કરીએ એ છે ભાવ યાત્રા. ભાવની અંદર આપણે પ્રવેશ કરીએ. એક કવિએ સુંદર મજાની વાત કરી છે. માતા પિતાને સંભાળવાની, રાખવાની, માતા પિતાને સંભાળવાની, રાખવાની, આ ઘણી વાત આપણી. આવી વાત ક્યાંક આપણે કરતા હોઈએ ને તો સભામાંથી સવાલ આવે કે જો સંભાળ ન રાખવાની હોય, જો એને રાખવાના ન હોય તો કરવાનું શું? આ સવાલ કદાચ અહીંયા બેઠેલામાંથી કોઈના મગજની અંદર નહીં આવ્યું ના. કવિએ કહ્યું છે કે માતા અને પિતાની સંભાળ રાખવીની, એમને રાખવાની પૂજા કરવી. પેલા ગણેશજી કાર્તિકીય આખા જગતને આંટો મારવા ગયા અને પહેલા એ મા બાપને બેસાડી અને 68 તીર્થની યાત્રા એમને કરી દીધી. માત્ર ને માત્ર માતા અને પિતાની ઋણ. આજે એક શાબ્દિક યાત્રાની અંદર આપણે એ માતા પિતાના ઉપકારો આપણા ઉપર કેટલા હોય છે એને 5 પોઈન્ટની અંદર સમજવા છે. ટૂંકની અંદર લઈશ કારણ કે સમયની અવધિનો આપણે લક્ષ્ય રાખવો. એ 5 પોઈન્ટ કેવા છે એની વાત અહીંયાથી કરીએ તો કહે છે કે નમતા રહો અને ગમતા રહો. પહેલા નંબરનો પોઈન્ટ, નમતા રહો, ગમતા રહો. નમે તે સૌને ગમે. ગમે કે ન ગમે? નમે તે સૌને ગમે. અમારા શ્રાવકો એક પ્રશ્ન તમને પૂછવાનો સુંદર મજાનો. તમે ગાડી લઈને જાઓ છો, સાંકડો રસ્તો છે, તમે જાઓ છો અને સામેથી કોઈ ગાડી આવે છે. હવે તમે નમી જાઓ, પાછા હટી જાઓ કે પછી ઊભા જ રહી જાઓ? સમજાય છે? કદાચ નમી જઈએ ને તો પેલો સ્માઈલ આપીને જતો રહે અને જો ન નમીએ, નમતા રહો, ગમતા રહો. આગળ કહે છે યોગ બિંદુની અંદર હરિભદ્ર સૂરી મહારાજાએ લખ્યું છે કે માતા પિતાને 3 ટાઈમ વંદન કરવા જોઈએ. આપણે છે ને 3 ટાઈમ ક્યાં વંદન કરીએ છીએ? જીનાલયમાં કરીએ છીએ, ગુરુ વંદન કરીએ છીએ, પણ અહીં લખ્યું છે હરિભદ્ર સૂરી મહારાજાએ કે 3 ટાઈમ માતા પિતાને વંદન કરવા જોઈએ. એનાથી વિશેષ વાત કરતા લખે છે માં બોલતા મોઢું ભરાય, પિતા બોલતા પ્રેમ ઉભરાય, માતા પિતાને વંદન કરાય પછી દુઃખો આવે ન જરાય. ક્યાંય દુઃખો જ ના આવે. સવારનો નીકળેલો વ્યક્તિ જ્યારે અન્નનો દાણો મોઢામાં ન ગયો હોય, એ વ્યક્તિ ખાલી માતા પિતાને યાદ કરે, એને એવું લાગે કે પોતાનું પેટ ભારે રહ્યું છે. આટલી તાકાત એ માતા અને પિતાના નામની અંદર છે. જેટલું નમીશું એટલું આપણે ગમીશું. કોઈક પણ વાત હોય, માતા પિતા આપણને ઘણી વખત આપણને એવું લાગે છે કે ટોકે છે. અરે ટોકતા નથી, શીખવાડે છે. ઘણા નમી જઈએ ને, હા માતા, હા પિતા, હા મમ્મી, કાઈ વાંધો નથી, તમે જેમ કહો એમ. એ પછી સાસુમાં હોય ને તો નમવું પડે. ખાલી આ ભાગની વાત નથી, અહીંયાની પણ વાત છે. મુકે જઈ કી વે
નથી. માતાની ભક્તિ આપણે ઘણી કરતા આવ્યા છીએ. એ કવિએ સુંદર મજાની બીજી પણ વાત કરી છે કે પિતા કેવા છે. માતા માટે તો સાહેબ ઘણું ગાયું. તું કિતની अच्छी है, તું કિતની ભોલી है, प्यारी प्यारी है वो मेरी माँ. ઘણી વખત ગાઈ લીધું. આજે પિતા માટે પણ કંઈક નવું છે અને ગાતા ગાતા બસ એટલું જ કહીએ. चंदा की चांदनी पापा, सूरज की रोशनी पापा, धरती का धीरज पापा, अंबर से ऊंचे पापा, पापा तो मेरे भगवान हैं, पापा से मेरी पहचान है, पापा तो સત્કાર કરો. જે ઘરની અંદર મા બાપ મહેમાન હોય ને, જે ઘરની અંદર મા બાપ મહેમાન હોય, એવી વાત નથી કે તમે મુંબઈ રહો છો અને અહીંયા કચ્છની અંદર મા બાપ રહેતા હોય, એ વાત નથી. વાત તો મૂળ સમજો. જે ઘરની અંદર મા બાપ મહેમાન હોય એ ઘરમાં ક્યારે ભગવાન રાજી ન હોય. ઘણી વખત સાંભળ્યું છે, જોયું છે. જીવતા મા બાપ હોય ને, આપણને કંઈક જણાવતા હોય, કંઈક વાત કરતા હોય, કંઈક કહેવાનું એમને મન થતું હોય ને તો કહી નથી શકતા. એટલે કહે છે કે જીવતા મા બાપને ચૂપ કરે. જીવતા મા બાપને ચૂપ કરે, મરતા એનું ધૂપ કરે. જીવતા મા બાપને ચૂપ કરે, મરતા એનું ધૂપ કરે. 1000 પર મા બાપ, જે 1000 આપણા મા બાપ છે ને, એના કોઈ ગુણ લગાવવા અશક્ય છે. અત્યારે કદાચ અહીંયાથી બોલતા જઈએ ને તો એવું થાય કે આપણે શું બોલીએ, શું ના બોલી શકીએ. એટલી બધી વાતો એની અંદર તથ્ય છુપાયેલું છે. ક્યારે પણ માતા પિતા કહેતા હોય એનો ધિક્કાર કરાય. કદાચ એમના સમાજની આ સમય પ્રમાણે એમની વાત કદાચ આપણને ખરાબ લાગતી હોય તો પણ એનો ધિક્કાર ન કરાય. શાંતિથી આપણે સમજાવી શકીએ. એટલે કહ્યું છે કે સત્કાર કરો. માતા પિતાની વાત સાંભળી લે. સાંભળ્યા પછી આપણને જે પ્રમાણે વર્તન કરવું છે એ પ્રમાણે શાંતિથી વર્તન કરી અને જો આપણે માતા પિતાને કંઈ કહીએ ને, એ છે સાચી વાત.
એ છે સત્કાર. ઘરની અંદર આવે ને તો આમ બહારના પછાડ ફેમિલી કોર્ટની અંદર મેં 6 મહિના પ્રેક્ટિસ કરી અને એના પછી જે પરિવારોની માતા પિતા થકીની હાલત જોઈ છે, હા સર સાવ મૂકી દેવાનું મન થયું અને મૂકી પણ દીધું. અત્યારે વર્તમાન સમયનો એક કિસ્સો, 1.5 મહિનાનો, આપણા જ 52-42 માનું એક ગામ. એ બાપે પોતાની જમીન વેચી. હકીકતની વાત છે, 1.5 મહિનાની અંદરની વાત છે. અને એ જમીન વેચ્યા પછી દીકરાઓના ભાગે સરખા ભાગે જે આપવાનું હતું બધું જ આપી દીધું. આશા હતી કે દીકરાઓ સેવા કરશે. અહીંથી માજીની તબિયત બગડી છે, પિતાજીનો ફોન મુંબઈ જાય છે કે માતાને લઈને આવીએ છીએ. અમારા ઘરની અંદર હવે કોઈ જગ્યા નથી, લઈને આવતા નહીં. આ 1.5 મહિનાની અંદરની વાત કરું છું. ભાઈ છે આપણને ફરી જતા કેટલો પૈસો મારો પરમેશ્વર. મિલકત લખી આપી, પૈસા આપી દીધા, પૂરું થઈ ગયું. બસ આજ ઉપકાર. કદાચ માતા પિતાએ કઈ ન આપ્યું હોય ને આપણે આપણા બળ ઉપર ઊભું કર્યું હોય ને તો એ માતા પિતાનો સત્કાર પહેલો કરવો છે. અહીં બેઠેલા ઘણા બધા ભાગ્યશાળીઓની આંખની અંદર આંસુ દેખાતા હોય. સ્વાભાવિક છે, પોતાની માતા પોતાના પિતા યાદ આવતા હોય. જેને પોતાના કુક્ષીની અંદર 9 માસ સુધી રાખી છે, જેણે પોતાની કુક્ષીની અંદર 9 માસ સુધી પાલન પોષણ કરી અને આ જગતની અંદર જેને જન્મ આપીને લાવી છે, એવી માતાને તમે કહી દીધું કે અમારા ઘરમાં કોઈ જગ્યા નથી. આપણી શું વિચાર કે આપણે એને જગ્યા ના આપી. હવે એને જગ્યા આપીને એટલે આપણે બહાર આવ્યા છીએ અને એને આપણે કહી દીધું. ધિક્કાર નહીં, સત્કાર કરીએ. યોગ માર્ગની અંદર પ્રવેશવાનો અધિકાર કોને છે? હરિભદ્ર સુરી મહારાજા ફરીથી લખે છે, યોગ માર્ગની અંદર પ્રવેશવાનો અધિકાર એને છે જે પોતાના માતા પિતાના ચરણોનું પ્રક્ષાલન કરી અને પાણી પી જાય. એને આ યોગ ની અંદર પ્રવેશવાનો એક અધિકાર છે. એક ભાઈંદરનો યુવાન વર્ષી તપ શરૂ કરે છે. માતાનો સત્કાર કેવો હોય, પિતાનો સત્કાર કેવો હોય, સાંભળવા જેવી વાત. વર્ષી તપની શરૂઆત થઈ ગઈ. 1.5 મહિનો ગયો અને 1.5 મહિના પછી પેલા દીકરાની તબિયત બગડવા માંડી. અઢી મહિના થયા, 1 મહિનો તો ખીચાઈ ગયો. પેલા દીકરાએ મમ્મીને કહ્યું, મમ્મી આપણે વર્ષી તપ મૂકી દેવો છે. મમ્મી હવે વર્ષી તપ મૂકી દેવું છે. આ ભાઈંદરના દીકરાના મોઢે, એના પોતાના મોઢે સાંભળેલી વાત. મમ્મી કહે છે થોડું કર ને બેટા, હું છું ને, કોઈ વાંધો નથી. ધીરે 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 હિંમત મળતી જાય છે. તબિયત ન હોવા છતાં આખું વર્ષી તપ પૂરું કરી અને જ્યારે પારણું કરવા બેસે છે ને, કોઈ દુકાન આવે ને આપણે પણ પારણું કરાવવા જઈએ તો સાતા પૂછીએ અને સાતા પૂછતા આપણને જવાબ શું મળે? તમે બધા તપસ્વીઓ સાતામાં છો? એ દીકરાનો જવાબ સાંભળવા જાય. દેવગુરુ મમ્મીની પસાય, દેવગુરુ મમ્મીની પસાય. 13 મહિના સુધી જ્યારે મારી હાલત નહોતી, એ વખતે પણ મને સાચવનારી, મારું તપ પૂરું કરાવનારી કોઈ એવો કોણ હતી?
અરે ઘરે આવ્યા, અઠવાડિયું રહી અને એટલો મોટો મહોત્સવ કર્યો. પોતે નીચે બેઠો છે અને માને બેસાડીને કહે છે કે માને સાથ આપું છું. દરરોજ મમ્મીને સાથ આપું છું. આજ દિવસ સુધી એ દીકરો દરરોજ પોતાની માને સાથ આપે છે. આ છે સત્કાર. આપણે કરીએ છીએ. આજે મનની અંદર ભાગ્યશાળી વિચાર કરજો, હૃદયની અંદર લાવજો. જમ્મુ વિજય મહારાજનું નામ લખેલું છે. આપણે શું કરી શકીએ છીએ માતા પિતા માટે? જીવન પર્યંત માતા પિતાના ઉપકારો માટે જમ્મુ વિજયજી મહારાજાએ જે 18 ભાષાના જાણકાર હતા અને એવી કડકડાટ ભાષા બોલે, એની સામે કોઈ એનો કોઈ તોલે ના આવે. એ જમ્મુ વિજયજી મહારાજ પોતાના છેલ્લા પળ સુધી, પોતાની છેલ્લી પળ સુધી માતા પિતા માટે દરરોજ વંદન કરી અને મહિનાની અંદર એક અઠવાડિયું કરતા. કોના ઉપકારો છે? માતા પિતા. હેમચંદ્રાચાર્ય મહારાજ, માતાનું નામ શું હતું? કઈ નહીં. માતાના ઉપકારો કેટલા! માતાએ ગર્ભથી લઈ અને એટલા સુંદર મજાના સંસ્કારો આપ્યા કે આપણને આપણું સિદ્ધ હેમ શબ્દનું શાસન આખું હેમચંદ્રાચાર્ય મહારાજ પોતાની માતા માટે પોતાના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ શ્લોક રચ્યા. માત્ર ને માત્ર પોતાની માતા માટે. આવા ઉપકારો તો કંઈક આપણા ઉપર માતા પિતાએ કર્યા છે. ભીને સુવાડે, ભીને ઓઢે પોતે. કદાચ રાત્રે દીકરા કે દીકરીએ પથારી વીંજવી હોય ને તો એને સુકામાં સુવાડી અને પોતે ભીને સુવે, એ છે માં. આપણી માની વાત બાપની વાત કરવા જઈએ ને, હેડ ઓફ ધ હોમ, આખા ઘરનો કદાચ હેડ હોય ને તો એ પિતા છે. सूरज की रोशनी पापा, चंदा की चांदनी पापा, नदियों का पानी पापा, झरनों की कलकल पापा. मात्र ने मात्र पप्पाने કેટલા બધા, પિતાને કેટલા બધા એમણે શબ્દો આપી દીધા છે. એક સુંદર મજાનું પદ છે. પદ લીધા પછી આપણી જે જાહેરાત વગેરે છે એ જાહેરાતની અંદર આપણે આગળ વધીએ પહેલા એક સુંદર મજાનું પદ અહીંયાથી લઈએ છીએ. અસૈવેથી વેદના ત્યારે દીઠો इतनी जना काले जा पत्थर बनी झुंड सोने, इतनी जना काले जा पत्थर बनी झुंड सोने,
પુનાની અંદર ત્રીજા પગથિયાની અંદર આપણે પ્રવેશ કરતા કહીએ છીએ કે ફરિયાદ નહીં ધન્યવાદ આપો. ફરિયાદ નહીં ધન્યવાદ આપો. ઘણી બધી વખત છે ને આમ સર્કલ ની અંદર, ફ્રેન્ડ સર્કલ ની અંદર બેઠા હોઈએ ને એટલે વાત નીકળે, મારા પિતાએ આમ કર્યું, મારા મમ્મીએ આવું કર્યું. આપણે ફરિયાદ જ કરતા હોઈએ છીએ. અહીં વાત કરી છે ફરિયાદ નહીં ધન્યવાદ આપો. ગર્ભપાતના સમયની અંદર પણ જેણે પોતાના પેટની અંદર 9 માસ સુધી રાખી અને જન્મ આપ્યો એની ધન્યતા. અરે ધન્યવાદને પાત્ર છે. પુનાની અંદર એક ફેક્ટરીની અંદર કામ કરતો રામદાસ, પગાર બહુ ઓછો, અને એ વખતે 2-3 વર્ષ જેવું કામનો સમય વીત્યો હશે અને મશીનની અંદર આંગળી આવી ગઈ, આંગળી કપાઈ ગઈ, પહેલી આંગળી. અને એ વખતે પેલો રામદાસ શેઠ પાસે જાય છે. શેઠે સાંત્વના આપી, 5000 રૂપિયા આપે. ઘરે લઈને જાય છે. બીજા દિવસે ફરીથી કામે આવી જાય છે. થોડોક સમય વીતતો જાય છે. પાછા 2-3 વર્ષનો સમય થયો અને બીજી આંગળી કપાઈ. ફરીથી શેઠે જે પ્રમાણે ક્રિયા કરેલી પહેલા એ જ પ્રમાણે થોડો વધારો કરી અને આપ્યું. ફરીથી 1.5 વર્ષ પછી ત્રીજી આંગળી કપાય છે. ફરીથી એ જ પ્રક્રિયા. 4 વર્ષ પછી ચોથી આંગળી કપાય. અને એ આંગળી કપાતા પેલા શેઠના મનની અંદર કાંઈક આવ્યું. અને એ વખતે શેઠ ફરીથી જે પ્રમાણે ક્રિયા કરી અને જવા દે છે. આ બાજુ શેઠ પાછળની બાજુથી બધી પૂછા કરાવે છે. શું હકીકત છે? શા માટે આવી રીતે થાય છે? કેમ એની સાથે થાય છે? 3 આંગળીઓ કપાયા પછી વિચાર નથી આવ્યો. ચોથી આંગળી વખતે વિચાર આવે છે. અને શેઠને જ્યારે ખબર પડે છે એ વખતે જમીન આખી હલી જાય છે. દર વખતે બાપનું કામ શું છે એની વાત છે. જે વખતે આંગળી કપાય છે ને એ વખતે એને કરિયાવર આપ્યું છે. 4 દીકરીઓનું કરિયાવર કર્યું, એક આંગળી કપાવી. એ જ 5મી દીકરી એનું કરિયાવર એ શેઠ ભરે છે. કદાચ આપણને છે ને એનું મહાત્મ્ય નહીં ખબર હોય. સિદ્ધિ અને એક લાઈનની અંદર વાત કરીને કહું ને, લેસન કરવા બેસજો, અંગૂઠા વગર લેસન કરજો એટલે બાપનું મહત્વ ખબર પડી જશે. જીવનની અંદર બાપનું મહત્વ શું છે. લખવા બેસજો ઘરે, એક લાઈન પણ અંગૂઠા વગર લખીને બતાવજો એટલે ખબર પડે. આ 4ની સામે જે અનુમાન છે ને, બહારથી ગમે એવો કઠોર બાપ જે તે વખતે દીકરીની વિદાય હોય ને, એ ભલે ને દીક્ષા મંડપની હોય કે લગ્ન મંડપની, ધ્રુસકે ને ધ્રુસકે કદાચ સૌથી વધારે રડતો હોય તો બાપ છે. સૌથી વધારે. એટલે કહ્યું છે કે ફરિયાદ નહીં ધન્યવાદ આપો. આગળનું પગથિયું ચડીએ ને આગળનું પગથિયું કરતા કહે છે કે કૃતજ્ઞ બનજો, કૃતજ્ઞ નહીં. જ્ઞ અને જ્ઞમાં ઘણો બધો ફરક છે વાગેશાળી. કૃતજ્ઞ બનજો
કૃતજ્ઞ નહીં. ચિંતા અને ચિંતામાં જેટલો ફરક છે ને એટલો જ ફરક આ કૃતજ્ઞ અને કૃતજ્ઞમાં છે. વિશેષ વાતો આપણે બધા ક્યાં કરવા જઈએ? આજે આટલા બધા વડીલો બેઠા છે, દરેક વડીલો જે પ્રમાણે આપણે છે ને પરમાત્માની પૂજા કરીએ છીએ ને એવી જ આજે કંઈક પૂજા કરીએ છીએ. એ પૂજા કરતા કરતા હૃદયની અંદર આ સંવેદનાના શબ્દોને કણ એક શબ્દને મન જેટલો ઘણી અને હૃદયમાં સ્થાપજો. શબ્દ નથી, ભાર છે. શબ્દ નથી, ભાર છે. એ ભાર નથી, એ શબ્દ છે. શબ્દ નથી, ભાર છે. એ ભાર નથી, એ શબ્દ છે. એની અંદર ઘણી બધી વાતો આવી જાય. પાંચમા પગથિયાની અંદર પ્રવેશ કરીને તો કહે છે કે ઉપેક્ષા ન કરો, એમની અપેક્ષાને હંમેશા સંતોષો. ઉપેક્ષા ન કરો, એમની અપેક્ષાને સંતોષો. આપણે 8 વર્ષના હશું કે 8 મહિનાના ચાલતા શીખી ગયા હશું ને, એટલે દરરોજ દેરાસરના પગથિયા એમણે આંગળી પકડીને ચડાવ્યા હશે. દરરોજ સ્કૂલ એ લઈ ગયા હશે. આજે 80 વર્ષની ઉંમરમાં આપણે કદાચ એની આંગળી પકડીને લઈને જઈએ, 10 ઓડી ગાડી લઈને કોઈ આવ્યો ને એને નહીં જીવે, પણ બાપની આંગળી કે માની આંગળી પકડી અને જે લઈને જતો હશે ને એને બધા જોશે. કોણ છે એની કિંમત છે. પેલી પાઘડી હોય ને, પાવડી વિચારને પકડો. એ પાવડી, એ ચશ્મા, એ દાંડીની કિંમત ન હોય, પણ જેને એને ધારણ કર્યો ને એની કિંમત. આવી સભાની અંદર એ પાવડીની લીલાની ચાલુ હતી, ઓક્શન ચાલુ હતો ને ઓક્શનની અંદર 33 લાખ સુધી એ પાવડીની કિંમત બોલાય. કેટલી બોલાય? પાવડી એટલે ચપ્પલ. 33 લાખના ચપ્પલ હોય ન હોય? આ બાજુ મારા જેવો મૂર્ખ સભામાંથી ઉભા થઈને પૂછે છે, બજારમાં તો 150 માં મળે છે, 200 માં મળે છે, અને 33 લાખ. અને એ વખતે કહે છે કે સજ્જન પુરુષ ઉભા થઈને વાત એટલી જ કરી કે એ ચંપલ, એ પાવડી ગાંધીજીની છે. કોની છે? એ ચશ્મા ગાંધીજીના છે, એ દાંડી ગાંધીજીની છે, એટલે એની કિંમત છે. આજે એમની કિંમત છે ને એટલે આપણે છે. એની કિંમત તમે ઉતારી નાખો જીવનમાં, પછી તમે જુઓ આપણા પણ કેવા હવાલે છે. એના ઉપકારોનો બદલો આપણે ક્યારે વાળી શકવાના નથી. એક મલ્ટીનેશનલ કંપનીની અંદર જય નામનો એક દીકરો નોકરી કરે છે, અને નોકરી કરતા કરતા મહિને 33 લાખ રૂપિયાનો પગાર છે. મલ્ટીનેશનલ કંપની છે, 33 લાખ રૂપિયાનો પગાર હોય મહિને. હવે વિચાર કરો, ચેક તો આવે ને, અને આવતા આવે બેંકની અંદર જમા કરાવે. ક્યાં કરાવે? પોતાના માતાના ચરણોમાં આવીને મૂકી દે. એને જોતા પૈસા માતા પાસેથી માંગીને એના પણ સંસ્કાર છે. એ અપેક્ષા આપણી પાસે કેટલી રાખે છે મહત્વનું નથી, આપણે એમની અપેક્ષા અને કેટલું માન આપીએ છીએ એ મહત્વનું છે. આપણી પાસે કોઈ અપેક્ષા માતા પિતાને હોતી નથી, અને હોય પણ નહીં. એને માત્ર એક નાનકડી અપેક્ષા એટલી જ હોય કે ઘડપણ એ મારું સાચવે. અને એ અપેક્ષા ઉપર જો આપણે ખરા ઉતરીએ તો અંતરથી જે આશીર્વાદ મળે, આજે કદાચ આ વડીલો અહીં બેઠા છે, એનું પાદ પ્રક્ષાલન કરી
તિલક કરી અને એમને કંઈક ભેટ સ્વરૂપે આપીએ ને, એમાંથી આપણે એક સુંદર મજાનું કાર્ય કર્યું અને આખા ગામની આખા સમાજને પણ એક નવી પ્રેરણા મળે. પણ આ થઈ આપણી બધી વાત, આપણા માતા પિતાની વાત કરવી છે ગુરુ મૈયાની. કદાચ આપણા બધામાંથી છે ને વડીલો કોઈ 90 વર્ષના પણ અહીંયા બેઠા હશે, કોઈ 80 વર્ષના હશે, 70 વર્ષના પણ બેઠા હશે. જે માં સામે બેઠી છે ને, આપણા ઉપર આપણા મા બાપના હાથ હોય. કદાચ એક માં કે બે માં કે એના હાથ હોય, બરાબર હાથ હોય, બે જણના તો હાથ હોય જ. એમના ઉપર કેટલા હાથ હોય કોઈ કહી શકશો? એની માતા કોણ હોય? નહીં અષ્ટ પ્રવચન માતા સાધુ અને સાધ્વીજી ભગવંતની કોઈ માતા હોય તો એ છે અષ્ટ પ્રવચન માતા. હવે બોલો કેટલી માતાઓના હાથ? કદાચ એક માતાનો આપણી પાસે આમ પીઠબળ હોય ને તોય આપણે આમ છાતી ફુલાવીને ચાલીએ. 8 માતાઓના હાથ જેના ઉપર હોય, કોઈનું સામર્થ્ય નથી કે એને અડીને જાય. એ અષ્ટ પ્રવચન માતની ધારણ કરનારા એ ગુરુ મૈયા, જન્મ આપનારી માતાના ઉપકારો અનંત આપણા ઉપર છે અને રહેવાના છે. પરંતુ એનાથી પણ વિશેષ કોઈ માતાના ઉપકારો હોય તો આ સાધુ અને સાધ્વીજી ભગવંતના ઉપકારો છે. જન્મ આપી, સંસ્કાર આપી અને મોટા કરનારી માતાના ઉપકારો તો ખરા, પરંતુ જે ધર્મના સંસ્કાર આપે છે એ છે ગુરુ મૈયા. અમે કદાચ ગુરુ ભગવંત પાસે આવીએ ને, મારી હવે આદત થઈ ગઈ છે, અમે શું કહીએ? એક શબ્દ અને 2 અક્ષર છે જીમાં. એમની પાસે જઈએ ને એટલે ખાલી એટલું જ કહેવાનું હોય જીમાં. કલ્યાણ મિત્રો પાસેથી શીખેલી એ વાત, એ શબ્દ આજે પણ અહીંયા બેસી ગયો છે. એમની ઓરા એટલી જ, એ ઓરાની અંદર આપણે માત્ર ખાલી આમ બેઠા હોઈએ ને, કઈ કહેવાની જરૂર નથી. એટલા ઉપકારો આજે આપણે મોટા મહાત્માઓની પાછળ જઈએ છીએ, મોટા મહાત્માઓની આપણે યાદ કરીએ છીએ. કદાચ કોઈ પણ વંશ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એમના કોઈ પણ આચાર્ય ભગવંતો હોય, એની પાછળ સૌથી મોટો કોઈનો ફાળો હોય તો આ ગુરુ મૈયાઓનો ફાળો છે. ₹1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર શ્રી મહારાજ માત્ર એક ગુરુ મૈયાના વચન. અરે સંપ્રતિ મહારાજાને યાદ કરીએ, પોતાની માતા માટે શું ને શું કરી દીધું. દરરોજ આમ ઉઠે ને એટલે દરરોજ એક જીનાલયની પયાવિધિ થઈ ગઈ, માત્ર માતાના વચન. એ સંપ્રતિ મહારાજા આવી કંઈક વાતો આપણે બધા જ કરીએ. પૂજ્ય ગુરુદેવને પણ આજે સાંભળવા છે, ઘણા દિવસે મોકો મળ્યો છે. આવો અવસર જ્યારે માતૃ અને પિતૃ વંદનાનો આવ્યો, આજે ગુરુના મુખે પણ સાંભળી. આજે સાહેબ એ તુંબડીનો પ્રસંગ મને બરાબર યાદ આવે છે. ભલે અત્યારે હું બોલી નથી શકતો, પણ મને તુંબડી ગામની અંદર ગુરુદેવનો પ્રવેશ થયો અને પછી પર્યુષણ મહાપર્વની અંદર એ પ્રસંગ આમ આંખ ઉપરથી સાહેબ આ જ સમય હતો.
સમજ પણ આ જતો, એ આમ સરી નથી જતું. એવા ગુરુ મિયા સામે બેઠા છે. આપણા ભાગ્ય છે, એનાથી વિશેષ એક શબ્દ વાપરીએ, એક અક્ષરનો ઉમેરો કરીએ તો અહોભાગ્ય છે, અને એનાથી પણ વિશેષ એક શબ્દ એક એ શબ્દની અંદર એક ઉમેરો હજી કરીએ ને અક્ષરનો, તો આપણું સૌભાગ્ય છે કે આવા ગુરુ મિયા આપણે મળ્યા છે. આવા ગુરુ મિયાના ઉપકારો આખા શાસન ઉપર તો વર્તે જ, આપણા ઉપર વર્તે. એવા ભાવો સાથે ગુરુદેવની વાણીને આપણે બધા શ્રવણ કરીએ, અને ત્યાર પછી એક નાનકડું પદ લઈ અને અહીંથી આપણે જે સ્નાતક મંડળનું આયોજન આપ્યું છે એ આયોજનની અંદર આગળ વધીશું, કારણ કે સમય પણ આપણા હાથમાંથી ધીરે ધીરે સરી રહ્યો છે. પૂજ્ય ગુરુદેવને આપણે બધા જ શ્રવણ કરીએ. આજે માતા પિતા વંદનાવલીનો પ્રસંગ મેં ડુમરા શ્રી સંઘની અંદર પહેલી વાર નિહાળ્યો છે, અને આટલી બહોળી સંખ્યાની અંદર વળી એ વડીલ જ છે. ખબર નહીં આજકાલ સૌના પુણ્યની ખામી છે કે કાળનો પ્રભાવ છે, શું છે એ ખબર નહીં. કે જે મા બાપની સેવા કરે છે, મા બાપની આજ્ઞાંકિત થઈને રહે છે, મા બાપના આશીર્વાદ લે છે, એ પોતાના જીવનની અંદર ક્યારે કે ક્યારે દુઃખી થતો નથી. મા માટે કહો, મા એક એકાક્ષરી મહામંત્ર છે. શું છે? મા એટલે એકાક્ષરી મહામંત્ર છે. મા એટલે સ્વર્ગલોકનું અમૃત છે. મા માટે ઘણું બધું લખાયું છે. એટલે માની મમતા અને પિતાનો પ્રેમ. બેનો, હું તમને સાચે કહું છું કે મંદિર અડીખમ ઊભું છે, એની અંદર આ ભાર પણ વહન કરે છે. અંદર કરેલો શિલાન્યાસ, આ શિલાઓ ભાર વહન કરી રહી છે. આપણું શરીર યોગ્ય રીતે ચાલે છે તો એની અંદર નીચેનું જે ચક્ર છે, મૂલાધાર ચક્ર, એ જો અનબેલેન્સ થાય તો શરીરની અંદર અસ્તવ્યસ્તતા આવી જાય. તે જ્ઞાની પુરુષો કહે છે કે આ ભારત દેશની સન્નારીઓ, આર્ય સન્નારીઓ જ્યારે અનબેલેન્સ થાય એટલે આખું વિશ્વ, જેને કહીએ દેશ કહીએ, ગામ કહીએ, નગર કહીએ, પરિવાર સંઘ કહીએ, સમાજ કહીએ, પરિવાર કહીએ, બધું તૂટી જાય છે. હું સાચે કહું છું બહેનો, વિશ્વથી આપણે તૂટ્યા, આપણે દેશથી તૂટ્યા, આપણે નગરથી તૂટ્યા, આપણે સંઘથી તૂટ્યા, આપણે સમાજથી તૂટ્યા, આપણે પરિવારથી તૂટ્યા, અને છેલ્લી વાત કરું કે કઈ રીતે આપણે તૂટ્યા છીએ. કિચન એટલે રસોડાની વ્યવસ્થાથી આપણે તૂટ્યા છે. એટલે અહીંયા બેઠેલા જે બહેનો છે એમને હું સાચે કહું છું કે કિચન વ્યવસ્થાને ક્યારે તોડતા નહીં. અને તમે પણ માતા પિતા માં બની ગયા આવશો તો બાળકોને એવા સંસ્કાર આપજો કે દીકરી હોય તો એને ભલામણ કરજો કે વડીલોને બરાબર સંભાળજો. આ જન્મની અંદર એક વ્યાખ્યાનની અંદર મેં સાંભળ્યું કે જે પોતાના વડીલોને બરાબર સંભાળે છે એને આવતા જન્મની અંદર સવાયા વડીલો મળે છે. જે અને સાથે સાથે કહે છે કે અત્યારે બધાને દોષ બહુ લાગે છે. કોઈ અમને આવીને પૂછે કે સાહેબ અમને પિતૃ દોષ મળે છે. અમને કયું દોષ મળે છે? શાપિત દોષ મળે છે. ત્યારે પહેલા કોઈને કોઈ દોષ નડતા ન હતા, કોઈ પિતૃ કનડતા ન હતા,
કારણ કે જે પિતૃ પરલોક ગયા એ બધા રાજી રાજી થઈને રહ્યા. આ માજીઓ પિતૃનો વડીલોની કેવી સેવા કરી છે અને એ ગયા છે, આશીર્વાદ ત્યારથી પણ આશીર્વાદ મોકલે છે. પણ અત્યારના જે વડીલો ઉપર જાય છે, ઉપરથી શું પાઠવશે તમને? તમારા જીવનની અંદર જો તમે સાતા નહીં આપશો, જો એને સમાજ નિભાવ એમનું કેળવશો નહીં, તો ગાળની દુષ્કા સિવાય કંઈ જ મળવાનું નથી. એટલે પછી સાપિત દોષ મળશે, પછી ગ્રહ પૂજા કરાવશો અને પછી શું કરાવશો? કયા દોષ લાગે મને? હા, પિતૃ દોષ લાગે. આ બધું ક્યારે લાગે છે ખબર છે? કે જો તમે વડીલોને પ્રેમ આપશો, વડીલોને સાતા આપશો, તો આવતા જન્મની અંદર તમને બધું સવાયું મળશે. અને અમારા જીવનની અંદર ગુરુ અને શિષ્ય, જ્યારે શિષ્ય અવસ્થા હોય ત્યારે ગુરુને સવાયા રાખે, તો આવતા જન્મની અંદર ગુરુ સવાયા મળે અને પછી પ્રતિભાવની અંદર સદગુરુ મળે અને છેલ્લે કેવડી ભગવાનની હાથે અમને દીક્ષા મળે. પણ સવાલ છે ગુરુ વિનયનો. અત્યારે હું મારા જીવનની વાત કહું કે મેં દીક્ષા લીધી, બહુ ટૂંકો સમય ગુરુ નિશ્રા મને મળી, પણ આજે હું છાતી ઠોકીને કહી શકું છું કે મનથી, વચનથી અને કાયાથી મેં મારા ગૃહ ગ્રંથની આજ્ઞા ક્યારે ખંડિત કરી નથી. આજે એનો પ્રૂફ છે કે પ્રાણે આ બને, આ બહેનો મને પ્રાણે રત્નો કહું કે બહેનો કહું કે જે કહું, મને સંપૂર્ણ સમાજ લાગે છે. એટલે આ પ્રત્યક્ષ દાખલો તમારી સમક્ષ છે. અને સાચે જ કહું છું કે જો તમારા જીવનની અંદર વિવેક ગુણ આવી જશે અને તમારા જીવનની અંદર એક આપવાનું શીખશો ને, બધું આપવાનું જ. કોઈને ટાઈમ જોઈતી હોય, કોઈને સેવા જોઈતી હોય, કોઈને કઈ વસ્તુ જોઈતી હોય, પણ તમારી પાસે હોય તો જો આપી દેવાથી બધું મળે છે. મળે છે કઈ બધું આપી દેવાથી બધું મળે છે. અમે જ્યારે દીક્ષા લીધી બધું આપી દીધું. ગામ છોડ્યું, નામ છોડ્યું, ઘર છોડ્યો, પરિવાર છોડ્યો, દેશ છોડ્યો, વેશ છોડ્યો અને કેસે છોડી દીધા. બધું મળે છે. માટે જ કહું છું, છોડશો તો તમને બધું જ મળશે. એટલે ખરેખર હું સાચે કહું છું કે જે વડીલોની સેવા કરશે, વડીલોને જે સાતા આપશે, વડીલોને જે પ્રેમ આપશે, વડીલોની ઈચ્છા પૂર્તિ કરશે, એને કુદરત એની પૂરી ઈચ્છા પૂર્તિ કરશે. લાગે સમય નથી. અને આજે આપણી નજર સમક્ષ દાખલા છે કે અમારા મૂંઘીમાનો પરિવાર અહીંયા બેઠો છે. હજી કોઈ એવા નાની પરિવાર હશે. આજે આપણને આનંદ થાય છે મા અને બાપાને જોઈ કે ચારે ચાર દીકરા. હું તો કહું છું કે પરિવાર એકજૂટ થઈને રહે. જ્યાં કુટુંબમાં સ્તંભ હોય ત્યાં હું તો કહું છું આ કલિકાળનો ચમત્કાર છે. જ્યાં પરિવારની અંદર સ્તંભ નથી ત્યાં ધરતીકંપ થાય છે કે નથી થતા? આંચકા આવે છે કે નથી આવતા? માટે જ મહાપુરુષોએ વાત કરી છે. ચંદ્રશેખરને મહારાજને યાદ કર્યા. હું તો પાઠ ઉપર આવું અને મને ચંદ્રશેખર મહારાજ સાક્ષાત દર્શન આપે. એટલે હું કહું કે કુટુંબમાં સંપ હશે તો જીવનમાં શાંતિ હશે. જીવનમાં શાંતિ હશે તો ચિત્તની અંદર પ્રસન્નતા હશે. અને તમારા ચિત્તની અંદર પ્રસન્નતા હશે તો શરીર કેવું હશે? તંદુરસ્ત હશે. બસ આ પહેલી જ વાત કરે છે. કુટુંબમાં શું જોઈએ? પરિવારની અંદર શું જોઈએ? સંપ જોઈએ. આજે આપણા પરિવારો પડી ભાંગ્યા છે. ખરેખર સાચે કહું છું. એટલે આ ચાર વસ્તુમાં પૂજ્ય ચંદ્રશેખર મહારાજના પુસ્તકની આ દેન છે મને. કુટુંબમાં સંપ. જીવનમાં જો તમારા કુટુંબમાં સંપ હશે ને તો સલાહ લેજો સંજયભાઈની કે એના મોટા ભાઈ બેઠા છે, શું ભરતભાઈ શું નામ છે, કાંતિભાઈ, એને પૂછજો. નીતિનભાઈ બેઠા છે. એટલે કુટુંબમાં સંપ હશે તો પરિવારની અંદર શાંતિ, અને પરિવારમાં શાંતિ હશે તો ચિત્તમાં
પ્રસન્નતા હશે, અને ચિત્તની અંદર પ્રસન્નતા હશે તો પરિવારની અંદર કોઈ બીમાર, એટલે વડીલો પ્રત્યે આદર ભાવ, પ્રેમ ભાવ અને મા બાપ કેવી ઉર્જા આપતા હશે, કેવા પરિવારને આશીર્વાદ, મોગીમાં કેવા આશીર્વાદ દીધા હતા પરિવારને. અને માનો પ્રવેશ કર્યો ત્યારે માનો પરિવારને જોઈને મારી તો ગજગજ છાતી ફૂલી ગઈ કે આવો પરિવાર હરેક પરિવારની અંદર આવી સિસ્ટમ હોય કે બધા સાથે મળીને બેસે અને જ્યારે પ્રવેશના દિવસે આખો માહોલ જોઈ અને ખરેખર દિલની અંદર માં એવો અમને આનંદ થયો કે તમે તમારા સંતાનોને કેવા સંસ્કાર પાયા હશે. ઠીક છે, બાપાએ તો કમાવીને તમને આપ્યું હશે, પણ માં તમે ક્યાં ક્લાસ ભરવા ગયા હતા કે આ પરિવારને ક્યાં શિક્ષણ લીધું હતું, ક્યાં ટ્રેનિંગ લીધી હતી કે આવા પરિવારને આવા સુંદર સંસ્કાર પાયા છે, આપ્યા છે. આજે આખો પરિવાર કેવું છે, હર્યો ભર્યો આનંદ છે. બસ વધારે સમય ના લેતા જેનાના વિરુદ્ધ હજી એક વાત કહેવાની મને કે પહેલા ઘરની અંદર છે ને ઘડિયાળ કેવા હતા બેનો, આંખ બંધ હોય તો ખોલજો. પહેલા ઘડિયાળ કેવા હતા, દિવસના ઘડિયાળની ટક ટક સંભળાય નહીં, પણ રાહત પડે એવો મીઠો અવાજ આવે, ટક 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 ચાલુ હોય. એટલે અત્યારે તમે લોકોએ શું કર્યું કે ઘરમાંથી હવે બધા ઘરે ઘડિયાળ કેવા છે, ટક ટક વગર. એટલે પુત્રવધુ તે જ નસીબદાર હોય, તે જ તકદીરવાળી હોય કે જેના સાસુ ટકટકિયા હોય. શું કામ? આજે ટકટક એટલે તો ઘરમાંથી ઘડિયાળે કાઢી નાખે. અને હું સાચે કહું તમને, શિષ્ય તો તે જ નસીબદાર હોય કે જેના ગુરુ કેવા હોવા જોઈએ, ટકટકિયા હોવા જોઈએ. એટલે સાચું કહું છું કે આપણા ઉપર કોઈ મને તો કોઈ છે ને સખત ટોકે ને આજ દિવસ સુધી મને ગમે કે મારા નસીબ મને કોઈ ટોકનાર નથી. બસ આટલું જો તમારા જીવનની અંદર આવી જશે. ને આજની છોકરીઓ માટે, શિબિર માટે તો હું એમ કહું કે આ છોકરીઓને ખરેખર સંસ્કાર આપવા જેવા છે. ભણતર કરતા પણ વધારે આજની છોકરીઓ, આજના યુવા વર્ગને શું આપવા જેવું છે? ભણતર નહીં, ભણતર આપવા. તમારા ગુરુ મહારાજે અમને એવા ભણ્યા ગમે એવી પરિસ્થિતિ આવી પણ રાજીપાની રમત અમને રમતા આવડી ગઈ. સમજો છો બેન? ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિની અંદર આપણને રમતા આવવું જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં રાજીપો શોધી લેવો. પરિસ્થિતિ ગમે એટલી પ્રતિકૂળ હોય, ગમે એટલી તકલીફ હોય, પણ ત્યાંથી શું શોધવું? પણ આજે કોઈને છે ને, તમે આજના યુવાનો ગમે એટલા ભણ્યા, ગમે એટલી ડિગ્રી લીધી, ગમે એટલો પગાર લીધો, પણ કોઈને રાજીપાની રમતા આવડે છે? મોબાઈલની અંદર ટીક ટીક કરતા બધું આવડે. શું છે મોબાઈલની અંદર ખબર નથી, પણ ભાગ્યશાળી આ ભલે તમે ટીક ટીક કરો, પણ એમાંથી જો તમને રાજીપાની રમતા આવડી જાય તો તમને મુબારક છે. ચલો વિધાનમાં બોલાવી હોય તો સ્નાત્ર મંડળના શ્રાવક અને શ્રાવિકા જે પણ ભાગ્યશાળી આપ અહીં પધાર્યા છો, સૌને એક વિનંતી છે, આપ સૌ આગળ પધારજો. મારાથી છે ને આમ ભૂલકડી બહુ છું હમણાં, ખબર નહીં શું થયું છે સાહેબ. આજના ભૂલકડા મળે મને. અમારા આ સ્નાત્ર મંડળ, આ સંઘ તો મહાન જ છે, પદાધિકારીઓ બધા
કાર્યશક્તિની અંદર સંપૂર્ણ રીતે કાર્યશીલ છે. પણ આ સ્નાત્ર મંડળવાળા યુવા વર્ગો આ એક પેલા સંસ્કાર નિધિ મહારાજ અને મુક્તિરત્નસિંહ મહારાજે તમને એક પ્રેરણા કરી અને પ્રેરણાને તમે ઝીલી અને આ માત્ર નો 108મો મણકો એટલે એક યાત્રા થઈ. એ પાપા પગલી ચાલતા ચાલતા આજે ક્યાં પહોંચા? 108 મણકો. અને જ્યારે આ મણકાની પૂર્ણાહુતિ થતી હતી ત્યારે બધાને કેપ ચડ્યો હતો. કેપ તમને ચડે ને, કોઈને રમવાનો કેપ હોય, કોઈને પૈસા કમાવાનો કેપ હોય, કોઈને પીવાનો કેપ હોય, કોઈને પણ એને ભક્તિનો કેપ ચડ્યો હતો. અને એ કેપ, એ જે એક નાદ ચાલતું હતું ને, મને એટલો અંદર નાદ સાંભળીને એટલો અંદરથી આનંદ થયો કે અનાહત નાદ મારો સંભળાઈ જાય તો હું ખરેખર ધન્ય બની જાઉં. ખરેખર તમારી ભક્તિને ખરેખર અમે સેલ્યુટ કરે છે. અને અમારા આ ભાગ્યશાળીનો અવાજ એટલો સુંદર, એવી સુંદર ભક્તિ. અને આ કાર્યક્રમ પણ સ્નાતક મંડળવાળાએ ગોઠવ્યું. બહુ સરસ કાર્યક્રમ. હવે અમે પણ એવું કંઈક ફરી કંઈક ગોઠવશું. એક વખત સ્નાતક મંડળના જેટલા શ્રાવક અને શ્રાવિકાઓ છો બધા એક વખત આગળ વધારજો. અહીં ઘણી વખત એવું થાય કે વડીલોની આપણે બધા જે વંદના કરવા માટે પધાર્યા છીએ, આવ્યા છીએ, એ વડીલોની વંદનાની અંદર એ વડીલોની એ વડીલોમાં સૌથી પહેલા અમે ગુરુ મૈયાનું પૂજન કરીએ. તો અહીં ગુરુ મૈયા જય પદ્મ ગુણાસંજી મહારાજ સાહેબનું, અને એમાં એવું નહીં કે શ્રાવક શ્રાવિકા બંને અલગ નક્કી કર્યું અને બંને અલગ અલગ સુંદર મજાની ગીની લાવ્યા છે અને ગીની દ્વારા આજે ગુરુ પૂજન કરી રહ્યા છે. ખૂબ આપણે બધા એક વખત જેટલા પણ બેઠા છીએ, નાના મોટા વડીલો બધા જ એક વખત બંને હાથ ઊંચા કરીને સ્નાતક મંડળ માટે જોરદાર તાળીઓથી આપણે બધા અનુમોદન કરીએ. ગુરુ મૈયાનું સૌથી પહેલા પૂજન કરવા માટે વિનંતી કરીશ. અમારા સ્નાતક મંડળના દરેક શ્રાવક ભાઈઓ આપ પધારજો અને પછી અમારી શ્રાવિકા બહેનો બધા ગુરુ મૈયાને વંદન કરશે અને ત્યાં સુધી એક સુંદર મજાનું પદ અહીંયાથી લેવાય છે.
સાજા ગુરુ मेरे सिर पर रख दो गुरुवर अपने ये गुरुहार गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ बड़ा उपकार होगा बड़ा एहसान होगा बड़ा उपकार होगा बड़ा एहसान होगा જેટલા પણ ભાગ્યશાળી ખેડૂતો છે બધાને મને હાથ ઊંચાઈ કરો અને ગુરુદેવને આપણે બધા એ જ વિનંતી કરીએ અને કહીએ મારી જાહો રે મારી જાહો રે મારી જાહો રે મારી જાહો રે મારા ગુરુવાર મારા ગુરુવાર મારા ગુરુવાર કામ ઘરે આયા મેં મારી જાહો રે મારા ગુરુવાર કામ ઘરે આયા મેં મારી જાહો એક પંક્તિની અંદર કહી દઈએ તો અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનમ જલસલાકયમ નેત્ર મુન્મિલિતન્યેન તસ્મૈ તસ્મૈ શ્રી ગુરુદેવ એવા ગુરુવાર એનું ગુરુ પૂજન યાદી થયું. અને હવે હું સ્નાત્ર મંડળના આ બાજુ દરેક ભાઈઓ અને આ બાજુ બહેનોને વિનંતી કરીશ કે સમયની મર્યાદાને આપણે ખાસ લક્ષ્યમાં રાખી અને દરેક વડીલોનું અહીંથી પ્રાદ પ્રક્ષાલનની સાથે સાથે સૌથી પહેલા પાદ પ્રક્ષાલન, ત્યાર પછી એને તિલક કરવાનું છે અને તિલક કર્યા પછી આપ જે પણ ભેટ સ્વરૂપે આપની ઈચ્છાથી માતા પિતાના ચરણોમાં વડીલોના ચરણોમાં અર્પણ કરવા માટે જે પણ ભેટ લાવ્યા છો એમને આપણે અર્પણ કરીશું. ખૂબ ઉમંગથી ઉલ્લાસથી અહીંયાથી ભક્તિ ગીતો લેવાતા હશે માતા અને પિતાના, અને એની સાથે સાથે આપણે દરેક વડીલોની અહીંયાથી વંદના કરીશું ખૂબ ભાવથી અવભાવથી. સ્નાતક મંડળના દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી કરીશ કે આપની જે પણ પ્રમાણે વ્યવસ્થા છે એ પ્રમાણે બધા ગોઠવાય. અને ત્યાર પછી સાંભળો, સ્નાતક મંડળના દરેક ભાઈઓ ક્રિયા કરી લે ત્યાર પછી જેમને પણ ઈચ્છા હોય કે એમના દીકરા કે દીકરીઓ આવ્યા હોય, અમારે પણ અમારા માતા પિતાની તિલક અથવા તો પાદ પ્રક્ષાલન કરીને ભક્તિ કરવી છે તો અહીંયા બધાને છૂટ છે. પણ સૌથી પહેલા આ સ્નાત્ર મંડળનું આયોજન છે એટલે સ્નાત્ર મંડળના દરેક ભાઈઓ શ્રાવકો અને શ્રાવિકા બહેનો સૌથી પહેલા ક્રિયા કરશે અને ત્યાર પછી આપણે આપણા માતા પિતાની પાસે બેસીશું અને આપણે બધા ક્રિયા કરી શકીશું. એનાથી વિશેષ સાંભળી લો, આ ગિફ્ટ્સ અપાઈ જાય, બહુમાન થઈ જાય, બહુમાન તો ના કહેવાય પણ એક ઉપકાર એને આપણે કઈ રીતે સાચવી શકીએ છીએ, એ ઉપકારનો આપણે કઈ રીતે નાના ભેટ સ્વરૂપે પણ બદલો આપીએ છીએ, એ અપાઈ ગયા પછી દરેક વડીલો અહીંયા વચ્ચે ઊભા રહેશે. એના પછી શું કરવાનું છે હું પછી કહીશ, એટલે કોઈ જતા નહીં. બરાબર? અમારા મદન કાકા બેઠા છે, અમારો પરિવાર છે. હા, મદન કાકા છે, પછી ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે, રતન સિવાય વગેરે જે પણ ભાગ્યશાળી અહીંયા બેઠા છો. આ ગોવિંદભાઈ છે, ગયા વર્ષે જે પૂજનની અંદર આપણે પરમાત્મા ભક્તિ કરી આજે પણ યાદ છે. તો અહીં જે પણ વડીલો બેઠા છો બધાને નિકેશ દેવિયા ગામ ગઢસીસા વતી પ્રણામ. અને દરેક સ્નાત્ર મંડળ વતી અહીંયાથી હું પ્રણામ કરું છું. અને હવે આપણે જે શરૂઆત કરવાની છે એ શરૂઆત અહીંયાથી આપણે બધા કરીશું. ભક્તિ ગીતોની રમઝટ ચાલુ હશે. આપ સૌ જે પણ ક્રિયા કરવાની છે ક્રિયા કરતા જશો. ધન્યવાદ.
દીકરો વાલો પણ માતા અને પિતાને તો કેવા હતા તો જેને જ્યાં ઉંમરે કોઈ છૂટ છે તમારો આવો અને એટલે જ કહેવાય છે જન્મદાતા જનની મોરી જન્મદાતા જનની મોરી આવી મોરી માં આવી મોરી માં આવી મોરી માં આવી મોરી માં જન્મદાતા જનની મોરી આવી મોરી માં જન્મદાતા જનની મોરી આવી કદાચ તમે સાંભળ્યું પણ હોય મને ધ્યાન નથી પણ બહુ સરસ પદ છે અહીંયાથી બહુ છે કદાચ વળવાનું આવે તો વળી લેજો પણ પદ સાંભળવા જેવું છે બહુ સુંદર મજાનું પદ છે સંગાથે રેસું જીવનદાર રામા જવું મારી મારી જવું મારી મારી તું મારી તું સૌથી સારી તું
उस समय कभी ना मुझे भुला दो, इस समय कभी ना मुझे भुला दो, हमें याद से अलग भुला दो, हमें याद से अलग भुला दो, हमें याद से गमती સાંભળજો દરેક ભાગ્યશાળીઓ આજમાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય ત્યાર પછી 10 રૂપિયાની પ્રભાવના શ્રી સ્નાતક મંડળ તરફથી છે તો દરેક ભાગ્યશાળીઓ અવશ્ય લાભ આપશો અને હવે વિનંતી કરીશ દરેક વડીલોને સ્નાતક મંડળના દરેક ભાઈઓ તમને વિનંતી કરીશ દરેક વડીલોને એક વખત વચ્ચે લઈને આવજો બધાને વચ્ચે લઈને આવો આ બાજુ બહેનો અને આ બાજુ ભાઈઓ જેટલા પણ છે બધાને જેટલા પણ વડીલો છે બધાને એક વખત અહીંયા ગુરુદેવની સામે વચ્ચે લઈને બધાજો જેટલા પણ વડીલો છો બધા जय जिनेन्द्र आज डोलरियो डमरो है डोलर जोको वडी के वंदन क्या पाय धोई तिलक करी અને જોકો માર સોમાન क्या इन बदल मेरी सनातन मंडल वाले भाई बहन मिनी जी अनुमोदना संग सदी अनुमोदना करे तो अनुमोदना 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 आभार અને વરી પર પાછા એની રીતે ગામ કે ગુરુ ઉપર રખ્યા એની અનિલ ધન્યવાદ દાદા ચલો દરેક વડીલો વચ્ચે આવી જાય ને તો કંઈક મજા આવે બધા વડીલો પધારો વચ્ચે પધારો આજે પધારો પધારો વચ્ચે આવો પધારો દરેક વડીલો પધારો પધારો રવિભાઈ પ્લીઝ માતા પિતાની પ્રદક્ષિણા કેવી હોય એનો ધોરણથી બોલું છું સર અહીંયાથી આમ પ્રદક્ષિણા આપો હા ચાલો બધા વડીલો બધા પાછળ ઉભા છે બધાને વચ્ચે લઈ લેજો પ્લીઝ આવી જજો પ્રદક્ષિણા શરૂ કરાવીશું माता पिता चलनी सदा सुख सगरा सोहाई चलनी सदा सुख सगरा सोहाई भगवान ने पिता कहवाए भगवान ने भगवती माता पिता कहवाए चलनी सदा सुख सगरा आखो એવું નથી કે અમારા વડીલો નથી આવ્યા તો અમે ના જોડાઈએ એટલે જેટલા પણ બહાર જાવ છો ને એક વખત અહીંયા પ્રદક્ષિણા આપશો તો તમારા જ વડીલોને તમે પ્રદક્ષિણા આપી છે એ કહેવાશે
એટલે બધા એકોને જોડે લેજો. આવી જજો બધા સાથે. આવી જાઓ, આવી જાઓ. જય જય માત પિતા, જય માત પિતાની બોલો.
ये जो दुनिया है, ये मन बातों का बीमारी है। ओ
पापा तो मेरे भगवान है उनसे ही मेरी पहचान है એટલે જ કહ્યું છે કે ક્યારે એમ કહેવું નહીં કે માતા પિતા મારી સાથે રહે છે હંમેશા એવું કહેવું કે હું માતા પિતાની સાથે રહું છું ઘણી વખત કહેતા આપણે બોલતા બોલી જઈએ કે માતા પિતા અમારી સાથે રહે છે કોઈ વિશ્વાસ નથી આપણે એમને સાથે રાખી એમનું હૃદય એમનું દિલ મોટું છે એટલે આપણે એમની સાથે છીએ તેવા ભાવ આપણે હંમેશા રાખી અને એક ગુજરાતી બહુ જાણીતું પદ છે લગભગ બધાના હોઠે અને હૈયે વસ્તુ અહીંયાથી રજૂ કરું છું कोई जोड़ जनी दीदी ना मूल कई थाय ना मनरी जरिना मीठा भूमि मीठा लो मीठा मधुरी मीठा लो जीते मुरी जोड़े सकी जोड़े सकी
मेरी